ખાસ ફેમિલી અહીંયા આવ્યો હું જો આજ તો વિડીયો ઉતારવા માટે જ ખાસ, કારણ કે અહીંયા રોજ તમને બતાવતો હું કાકરીનું ને એવું બધું, એટલા માટે ઈચ્છા થઈ કંઈક અલગ બતાવું છું. કારણ કે દેખાય તમને જો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે કે બધા મજામાં હશે મિત્રો. તો ફરી એક મારા નવા વ્લોગની અંદર તમારા બધાનું બહુ બધું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો જો ફાઇનલી સુંદર મજાની સવાર પડી ગઈ છે. તો જય માતાજી, જય મેળીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો આજનો વ્લોગ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. તો જો ફાઇનલી રાત્રે તો વાવાઝોડું આવ્યું હતું, કાલના વિડીયોમાં તમે જોયું હતું મિત્રો. હા મિત્રો, ફાઇનલી વાવાઝોડું પણ આવ્યું હતું અને અહીંયા જો બાજરી પણ નમીજી છે, જે તમને રાતે હું બતાવી નહોતો શક્યો મિત્રો, તો અત્યારે બતાવી જો ખાલી આ બધું મિત્રો નમીજી છે એવું કહે. જો ગાઈસ આટલી કાકરી વેનાઈ ગયા હજી તો વેણવાનું બાકી રહ્યું કે, કેમ કે કાલે વેની હતી ને એમાં ફરી વેની તો આજે એવું કહે. બાકી તો હરખી કરી દઈએ, બધું ગેડિંગ કરી દઈએ મસ્ત એવું કહે. બાકી સાયરો આજે નહીં ચાલુ ને એટલે સારું, કેમ કે સાયરો ચાલુ હોય ને તો એનો અવાજ મને બહુ સંભળાય મિત્રો, વાત ના થાય એટલું. કામ ચાલુ હોય બગડ્યું હોય ને તો એ રિપેરિંગ કરી જાય મિત્રો મસ્ત કચુંબર. ચલો તમે આપણે ગેડિંગ કરીએ મિત્રો મસ્ત. આવી જો મોટી હોય ને એ સાઈડમાં કાઢી નાખવાની, નાની સાઈડમાં કાઢવાની એવું કહે. આવું કાઢું બોલ મને ખબર. હા એક નંબર કાકરી હું વિડીયો છે મસ્ત દેખાડ્યું. મારા પપ્પા ત્યાં બધા આવી ગયા, મમ્મી પણ આવી ગયા. તો આપણે ગેડિંગ કરી નાખીએ, તગાર ધોઈ નાખીએ પેલા. હા તગા મેં જો ડાયરેક્ટ નહીં અમે નાખું. સાફિંગ કરવાનું શું કરું? બોરી ચોરી બેનું શું કર? જો ગાઈસ બોરીએ તો ચોરીનો વાળો ચાલુ કર્યો હતો. આટલી વાઈ છે મિત્રો ચોરી જો એવું કહે. હા મસ્ત થઈ મિત્રો, એક નંબર સેટ કરાવી એટલે એટલે. હા પતા અહીંયા કાકરી ભરી મિત્રો, બોરી ત્યાં ચોરી બેના લેતા ને જબલો. જો નહીં મેં જબલો પણ લઈને આવી. નામ લાવી દીધું કિરણ થઈ ગયું મિત્રો. તો મારા નામની બેજતી કરી નાખવાનો પેલો પર તો મારા નામની બેજતી થઈ છે. પેલું લગ લખાવાનું હતું એનું પર લખવાનું હતું, તો પછી ટચ માલ ભરો આવો જ માલ ભરવો પડે બધું. ફોન આવ્યો. ચલો મિત્રો તને જબલો બધી પેલા પછી મળી શાંતિ. બધો નાલા હે ચાર તો બહુ થઈ ગયો. ગાઈસ મસ્ત આપણે સરસ મજા તૈયાર થઈ ગયા આપણે 2 ગામ જવા માટે મિત્રો. આજે પણ જવું પડે, કાલે પણ ગયો તો ને આજે પણ જવાનું. ચલો બતાવું આજે પણ તમને. અહીંયા તો આજે શાકભાજી વહેલા મોરવાનું ચાલુ થઈ છે મિત્રો. જો ઓ લાવવાનું બોરી કેરીઓ લાવવાની મારી એવું કરે તમે જો. જઈશીઓમાં 2 ગામ આવું ને એમાં જમ્પલ આવી ગયો જબલો જો. અહીંયા ફેમિલી ને ખાસું ચંપલ અહીંયા મૂકીને નાખી દીધું સવારે પહેલાં જો. અહીંયા આવ્યો ને તું ફટાફટ 2 જબલો 2 બંધિયાણો 2 મિત્રો વચ્ચે મૂકીને આપણા જવાનું 2 ગામ. તો માવું ખાઈ દો ચાલનામાં ખાવા ખાધો ગરમ ચાલી જાય. હું ચલો બંધ ફટાફટ. બીજું હું લેતા આવું મિત્રો. કાલે ના શું થયું ખબર? એક બાજુ થઈ ગઈ હતી એક બહુ ભાઈ જાય ના. હું પપ્પાના પગ મેલતા ફાવે નહીં બંધ. આવા ત્રોસ હું નહીં કરી નાખવાનું પહેલા કરું છું કર 2000 લાવો પેલો મેરો ભાઈ જાય ને પછી બહુ ફીટ બંધ દેતો. જો ખાલી નહીં કોઠવા રહી પહેલો નંબર શું કેવું એવું કહે છે. ગાઈ જો નહીં મેં બંધ દીધું ખરું પણ ફીટ બંધી ગયું. આમ ભાવ 100 રૂપિયા છે, કારણ કે 2 બાજુ લબડતું જુઓ એવું કહે. બતાવતો રહું તમને. નામ આવતા જબલો નામ આવતા અલ્યા આમટામાં હું ખેંચો ખટી બસ ને ના તો બરોબર થઈ ચલાવી લેવો પાજે તો. હા મેં અપ્પાને ચલાવવાનું મેં કીધું.
મારા પપ્પા તો ચલાવતા જ નહીં, હું જ ચલાવું મિત્રો, કારણ કે ખબર ને તમને મી હોય તો એમ ના ચલાવો મતલબ કોઈ એવું જબરું પકડ્યો મસ્ત કરી જ નાખ્યો તો બાઈક. ચાલો જવા દે તમે. ચલો મિત્રો બંધી દીધી જો ખાલી. જય મા મેરડી, જય માતાજી મિત્રો. બે તફાવ છે બરોબર, મને તો ફાવે જ નહીં. ચમના બ્રેક બેક મારતા. હો રેડી. 2 નંબર આવું મોના ને ચમી લો લાવ બાજુ ઉતરાવે અંદર. ચાલો મિત્રો યા ફેમિલી ને રસ્તો મસ્ત થઈ ગયો, કારણ કે હજી વરસાદ પડે ને એટલે મસ્ત રસ્તો થઈ ગયો ને બા. અત્યારે આમ તો હારીમાં જઈએ છે ને ચલાવવા, કારણ કે ચોમાસાનો મિત્રો મસ્ત રસ્તો થઈ જાય. આમ નારો ને શિયાળો ને બહુ કાઠું પડે. જો ફેમિલી આવી ગયા આપણે, જો ફેમિલી આવી ગયા પૂરાઈ લે એટલે તમને ઘણા દિવસ એવું બતાવી જ નહીં. પેટ્રોલ પૂરાઈ જાય નહીં તો આજે બતાવી દીધું જો ખાલી. તો અમે ડાયરેક્ટલી આપણે મળશું 2 ગામ જઈને. તો ચલો તો ખાસ ગાઈ જો આપણે પોકી ગયા આજે તો ખાસા ના 2 ગામ મિત્રો. જ્યાં હું શાકભાજી તો ઉતારીને આવ્યો, પાહો આવ્યો મિત્રો અહીંયા. ખાસ અહીંયા મિત્રો લોકેશન ને એવું જોરદાર છે ને, અહીંયા તમને બતાવવા જ આવ્યો. ખાસ અહીંયા બસ સ્ટોપ આવે મિત્રો, એટલે કે અહીંયા બસો આવે મિત્રો એવું કહે. અને અહીંયા જો આ 2 ગામમાં જોરદાર મિત્રો દેખાય તમને જો અહીંયા આવ્યો તો મિત્રો તો તમને બતાવી. બાકી તો શાકભાજીની માર્કેટ મિત્રો 2-3 દિવસ એ જ બતાવું, એટલા માટે અહીંયા બતાવવા. જો હજુ તમને ત્યાં જઈને બતાવીશ મિત્રો, બસ સ્ટોપ બતાવીશ ત્યાં જઈને. ચલો તો ખાસ ફેમિલી અહીંયા આવ્યો હું જો વાત તો વિડીયો ઉતારવા માટે જ ખાસ, કારણ કે અહીંયા અમે રોજ તમને બતાવતો હું કાકરીનું ને એવું બધું, એટલા માટે ઈચ્છા થઈ કંઈક અલગ બતાવું મિત્રો. કારણ કે ઘણા મિત્રો મારા પબ્લિકના રિસ્પોન્સમાં બહુ ગમે વિડીયો, તો અહીંયા એવું કહે બસ સ્ટેશન અને આવી જાય આજે મિત્રો. મસ્ત લોકેશન જોતા મિત્રો, વાત ના થાય. 1 નંબર મિત્રો. 2 ગામમાં અહીંયા દરેક બસ હોય યાદ આવે મિત્રો. જો ખાલી ખુલ્લે છે ખુલ્લી આમ જગ્યા એવું કહે. બહુ પબ્લિક હોય મિત્રો અહીંયા, વાત જ ના થાય. તો બતાવી તમને મિત્રો. અને મમ્મી ખાશે ને ત્યાં જઈશું. અર્જન્ટીના અમારા જો દરેક ગામના મિત્રો અહીંયા બસ સ્ટેન્ડ હા એવું કહે. હા એ તો મિત્રો તમને બતાવું તો મજા આવે એટલા માટે ખાસ, તો બાકી એવું નહીં. ખાસ વિડીયો ઉતારવા જઈએ આવે. તો ખાસ ફેમિલી અહીંયા તમને બતાવી છે બસ સ્ટોપના જોઈએ તો આપણે જઈશું ધ્યાન મિત્રો. ધ્યાન નહીં મિત્રો ત્યાં જઈશું શાકભાજીની માર્કેટમાં. ચલો વિડીયો બનાવવા માટે જ આવ્યો તો મિત્રો, ખાસ તો પબ્લિકનો ફોન તો યાદ હતો ને એટલા માટે. તો ચાલો તો ગઈ જો આજે તો બાઈક આપણે અહીંયા મેલી, કેમ કે અહીંયા ને મસ્ત સોયલો આવવાનું હતું અને જગ્યા પણ 1 નંબર. કાલે આવ્યો હતો ને તે ત્યાં મૂકી દીધી મેલી, અને ત્યાં મિત્રો હે ને હા જે વરસાદ પછી ત્યાં પાણી પણ ભરાઈ ગયું, ત્યાં મિત્રો ના મળ્યું આ જઈ મળ્યું એવું કહે. આમાં જઈએ આપણે શાક માર્કેટમાં, કારણ કે બસ સ્ટેશને જઈએ તો બહુ મજા આવી. ત્યાં તો મિત્રો વાત ના થાય. જો અહીંયામાં હે ને પેલું ટ્રેન આવે એટલા માટે મિત્રો અહીંયા ટ્રાફિક બહુ થઈ જાય. જો અહીંયા જો ફેમિલી અહીંયા તો શાકભાજીને એવું હોય બધું. ચમ ભાઈબંધમાં જાવ ને એક કાકરી બી લાગે બધું કઈ અહીંયા મિત્રો હે ને બોરા બહુ ભરાઈ જાય. જો એવા રસ્તા હોય ને એટલા માટે. બાકી તો અહીંયા શાકભાજીની માર્કેટ અમે તો દરેક શાકભાજી અહીંયા મળી જાય. ફ્રેન્ડ આપણા ભાઈ અહીંયા આપણા ભાઈબંધ હોય મિત્રો, એટલા માટે અમને ખાસ વિડીયો લઈ લે આપણે હાલજો ને યાર એક. ચલો ચા પીવા જઈએ મિત્રો. અહીંયા અમે તો 1 દિવસ આવ્યા ને 1 દિવસ વિડીયો બનાવ્યો ખાલી ઇન્સ્ટાગ્રામમાં, એમાં બધા ભાઈબંધો થઈ ગયા. કેમ કે અહીંયા બહુ ખાસ. ચલો
જો મિત્રો અહીંયા બાઈકો આ તો તમને બતાવી ચાલો એવું કહે અહીંયાથી આપણે ચા પી લે ગયા રાખો ચલો ચલો ગાઈસ ચા પી લઈએ રન મસ્ત અહીંયાથી આપણે દરરોજ પીએ મિત્રો આવીએ ને એટલે અને આ ચા હે ને જે આપણે કાકરીને ઉવાળ લે મિત્રો એ ભાઈ પીવડાવી ફાઇનલી આજે તો વારાય ના લાગી અને કાકરી વેકાઈ ગઈ ફાઇનલ તો આપણે આમાં વેલા વેકાઈ ગઈ મિત્રો આજે મારા આવતા તો કારણ કે હું વિડીયો બનાવી હતો ને ત્યાંથી આવતા તો વેકાઈ આજે સારો ભાવ આવ્યો 250 રૂપિયા મિત્રો 250 ના ભાવ હજી આવી કાકરી રોજ તો 200 જતી હતી કાલે ભાઈ 250 જતી હતી અને અમુક ટાઈટ 150 ના ભાવ એ જાય મિત્રો એવું હોય મતલબ અહીંયા બાઇક में होगा काल में ले तो कन काले पण याद में लेतो मुलं आज या म्हणजे अगार हटे राहतो पेट मुक्त અહીંયા મેં લીધું ફેમિલી આજે અંકલ ત્યાં રસ્તા વચ્ચે પડે ને એટલા માટે જો ગાઈ શેડ આપણે ઘેર આમાં ખાસ બતા અહીંયા ગાઈ છે ને મારા પપ્પા ખાસ ટીમ કરી લે અહીંયા કચોરી મળે અમે તો પણ આપણે અત્યારે નહીં ખાવી કેમ કે અત્યારે મિત્રો ભૂખ જ નહીં લાગે એટલા માટે ખાઈ દો તો જો ગાઈસ ફાઇનલી ડુંગળી લઈ લીધી આપણે અને અમે જઈશું આપણે ઘેર તો મળ્યા ડાયરેક્ટલી આમાં ઘેર જાય આપણે ઘેર પણ આવી ગયા મિત્રો ને અત્યારે તો ને જમવાનું બની ગયું છે તો જમી જાય મિત્રો જમવાનું તો મિત્રો રીંગણ અને ચોરીનું શાક બાજરીના રોટલા અને ગોળ સાસણ 4 વસ્તુ ચલો જમી લઈએ ત્યાં શાંતિ જો ફેમિલી ફાઇનલી અત્યારે ને 5:30 વાગી ગયા છે અને આપણે હાલ મિત્રો આવ્યા ગયા એવું કહે અહીંયા પૂરા મોડેથી જો આજ તો કારણ કે રાતે વરસાદ આવે તો હા કશું અમારું નહીં કર્યું રાત્રે વરસાદ આવે તો મિત્રો પૂરા અહીંયા હરખા કરે એવું કહે જો અહીંયા પણ તમે અને આપણે મિત્રો રેલી પાવાની તો પહેલાં નંબર રેલી પાઈ દઈએ કારણ કે અમારા મેં કીધું રેલી પાવાનું તો પહેલાં પાઈ દઉં કેટલી બાકી બની તો જ લઈ જાઉં ને એક રેલીને તો લઈ જઈએ અને એક ગાયને મેં તો અહીંયા પાઈ દઈએ ચલો એવું કોઈ કામ બાકી જો આ રેલીને બીટું ને આપણે પાડી આપણી લાડક પાઈ રેલી તો ઓ મિત્રો ને પણ મોટી કરી એટલા માટે કે તમારે જોવું હોય ને નામ બનાતું હોય ને તમને તો આગળના વિડીયો જોજો ખાલી આમાં કતિકલી હતી મિત્રો પેલી રેલી જે એના થોડીક મોટી જશે તાનહી આ રેલી આપણે લાવ્યા હતા શિલ્પાબેનના ઘરે ત્યાં હજુ મોટી પણ થઈ ગઈ બે હતી મને એક તો એમને આપી દીધી કારણ કે એ કેમની હતી મેં કાપરી હતી એટલા માટે ચલો આપણે રેલી પૈયા હતા જો ગાઈસ ખાસ તો આપણે ગયા રેલી પાવાની હતી અહીંયા પોણી છે મિત્રો આપણે વોજ છે મિત્રો એટલે કે કપડાં ધોવાના ચાલુ અહીંયા સાયરો ચાલુ જે મિત્રો સાયરો તો આજે પતી જાય લગભગ આમાં પૂરું થઈ જાય છે સાયરો એટલે આપણા વિડીયોમાં કોઈ તકલીફ નહીં પડે કેમ કે ખાસ કરીને અવાજ બહુ આવતો ને એટલા માટે મિત્રો અહીંયા શૂટિંગ નહોતો કરી શકતો હું કેમ કે બહુ અવાજ આવે એટલે ના મજા આવે મિત્રો એટલા માટે બાકી તો અત્યારે હમણાં તો જશે તમને હમણાં હે ને એવું થાય તો અંધારું પણ પડી ગયું ફાઇનલી દૂધ ભરા ગયા હતા આપણે તો દૂધ ભરાઈને આવી ગયા અત્યારે ઘેર બધું અને અત્યારે ને ફાઇનલી જમવાનું બની ગયું તો પહેલાં આપણે જમી લઈએ ચલો જમવામાં તો ગમે તો ખબર આજે ચલો બતાવી ગયા તમને જમવામાં તો આજે દાળ ઢોકળી કંઈ લાગી રહી કાઢવું પપ્પાએ ખાઈ દીધી મિત્રો બીજા બધા બાકી હતું તો બધા નૈનેશ બે ગયું બીજા પૂરી ભાભી માડી મમ્મી એન્ડ બોરી જમી દઈએ મિત્રો દાળ ઢોકળી છે ખાવા હે મસ્ત મિત્રો અમે એટલા હું ખાવાનું હું માડી કેમ માડી નહીં ખાવાનું તો ખાસ ફેમિલી આપણે જમી તો લીધું ને અત્યારે તો જો સુમસાન વાતાવરણ થઈ ગયું આજે તો વરસાદ આવે એવું લાગતું નહીં મિત્રો ના આવે તો સારું હા
બોડીનો કાઢી નાખીએ મિત્રો. અને આપણે હે ને આજનો વિલોગ અહીંયાથી પૂરો કરીએ છીએ. તો તમને આજનો અમારો વિલોગ કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી તમને હું મળીશ કાલના એક નવા વિડીયોમાં, નવા ઉમંગ, નવા વિચારના, નવા ટેલેન્ટ સાથે. ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ. બાય બાય, ગુડ નાઇટ, જય મેરડીમાં. જો મિત્રો આવી મેં કરા હાજી તો કાઢી નહીં પણ તગારામ ના પણ દીકરો જો